નમસ્કાર દર્શક મિત્રો, તેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કરજણના હલદરવા ગામના પરમારવાસના આગળના કમ્પાઉન્ડમાં આવેલા નારિયેળીના જોખમી વૃક્ષો તંત્ર દ્વારા દૂર કરવા રહીશ દ્વારા માંગ કરાઈ। કરજણના હલદરવા ગામના પરમારવાસ આગળના કમ્પાઉન્ડમાં આવેલા નારિયેળીના જોખમી વૃક્ષો દૂર કરવા સહિત રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે। પરમારવાસમાં રહેતા હિતેશ પરમારે નિવેદનમાં જણાવ્યું કે પરમાર ફળિયા આગળ એક કમ્પાઉન્ડ આવેલું છે। તે કમ્પાઉન્ડમાં નારિયેળીના મોટા વૃક્ષો ઉગાડેલા છે અને નારિયેળીના જોખમી વૃક્ષો દૂર કરવા 2 વર્ષ અગાઉ અમે સંબંધિતોને રજૂઆત કરી હોવાનું તેમણે જણાવ્યું, પરંતુ સંબંધિતો દ્વારા વૃક્ષો દૂર કરવા ધ્યાન ન આપ્યું હોવાનું તેઓએ આક્ષેપ કર્યા હતા। વધુમાં તેઓએ જણાવ્યું કે 2 વર્ષ અગાઉ એક મકાન પર નારિયેળીનું વૃક્ષ પડતા નુકસાન થયું હતું અને આજે ફરી એક વૃક્ષ મારા મકાન પર પડતા મકાનને નુકસાન થયું છે। પતરા તૂટી ગયા છે અને દિવાલોમાં તિરાડો પડી ગઈ હોવાનું તેઓએ જણાવ્યું। હિતેશ પરમારે હજુ પણ એક નારિયેળીનું વૃક્ષ ધરાશયી થાય એવી ભીતિ સેવી છે, તો તંત્ર દ્વારા તાત્કાલિક નિરાકરણ લાવવા રહીશ દ્વારા માંગ કરવામાં આવી છે। રિપોર્ટર રવિ સૈયદ, તેલકા ન્યૂઝ, કરજણ। મારું નામ હિતેશ પરમાર છે। હલદરવા પરમારવાસમાં રહીએ છીએ અમે। અહીંયા અમારા પરમાર ફળિયાના અગાઉ એક કમ્પાઉન્ડ છે। એ કમ્પાઉન્ડમાં મોટા નારિયેળીના વૃક્ષો છે। એ અગાઉ પણ અમે 2-4 વાર રજૂઆત કરેલી એ લોકોને, એ લોકો કંઈ ધ્યાન પર લેવું નહીં। આગળ 2 વર્ષ પહેલાં બી એક ભાઈના ઘર પર પડેલું, એને બી બધું નુકસાન કરેલું। અને આજે સવારે 7 વાગે મારા ઘર પર એક ઝાડ તૂટીને પડ્યું છે। એમાં કોઈ જાનહાનિ તો નથી થઈ, પણ બધું મકાનને નુકસાન થયું છે। પતરા તૂટી ગયા છે, ચેનલો બેન્ડ થઈ ગઈ છે, દિવાલો ક્રેક થઈ ગઈ છે। અને હજી પર એક વૃક્ષ એવું જ છે મોટું ઘટાદાર નારિયેળીનું, ને એ બી પડવાની તૈયારીમાં જ છે। એટલે તાત્કાલિક એને કટિંગ કરાવીને નિકાલ કરાવે એવું કંઈક અમારે થવું જોઈએ।